સર 35 વર્ષ પછીની પ્રેગ્નન્સીના ચાન્સીસ કેટલા અને હેલ્ધી રહેશે? જો અત્યારે છે ને આ એક કોમન પ્રોબ્લેમ છે, કારણ કે બધાના મેરેજ એક તો લેટ થાય છે, 30 આજુબાજુ એજ થાય છે, અને પછી ઇમિડિયેટલી કોઈને પ્રેગ્નન્સી રાખવી નથી, એટલે 3 થી 5 વર્ષ તો આમનામ જ જતા રહે. એટલે મોસ્ટલી ઘણા બધા પેશન્ટ અમારી પાસે 35ની એજ પછી જ આવે છે, અને પછી રિયલી તમારા સ્ત્રી બીજ ઘટી જાય, એએમએચની વેલ્યુ ઘટી જાય અને પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ આવે છે. અને જેમ જેમ એજ વધે એમ પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન બી વધે, બાળકમાં ખોડખાપણ આવવાના ચાન્સ બી વધે. આના માટે અત્યારે એક બેસ્ટ ઓપ્શન છે સોશિયલ એગ ફ્રીઝિંગ, કે તમારે તમારી નાની એજમાં એટલે કે લેસ ધેન 35માં તમારા પોતાના સ્ત્રી બી સ્ટોર કરી દેવાના, અને જ્યારે બી ફ્યુચરમાં તમને પ્રેગ્નન્સી પ્લાન કરવી છે ત્યારે એકદમ હેલ્ધી પ્રેગ્નન્સી, હેલ્ધી બાળક, ખોડખાપણ વગરનું બાળક અને તમારું પોતાનું બાયોલોજિકલ બાળક મેળવી શકો છો. આ ટેકનિકનો લાભ અત્યાર સુધીમાં ઘણા બધા ફિલ્મ એક્ટ્રેસ, બિઝનેસ વુમન, સ્પોર્ટ્સ વુમન અને જે પર્સનલ કેરિયરમાં આગળ વધે છે એવા ઘણા બધા ફિમેલ્સે આ ટેકનિકનો લાભ લીધેલો છે. તો ખાસ મુદ્દાની વાત એ છે કે અત્યારે બધાને 30 વર્ષે મેરેજ કરવા છે, 35 પછી પ્રેગ્નન્સી પ્લાન કર્યું છું, તો એના માટે આ સોશિયલ એગ ફ્રીઝિંગ એકદમ બેસ્ટ ઓપ્શન છે જ.